તમે જોઈ શકો છો આ છે ધંધુકા। હેલો એવરીવન, જય ખોડલરાજ। કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો। હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી। સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો। અને વાગી ગયા છે બપોરના 3:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ આજે ધંધુકા। ધંધુકા એક સામાજિક કામ છે, એટલે કે મારા સાડેના ભાણિયાનો બાબરી છે। સો અમે લોકો ધંધુકા જઈ રહ્યા છે। સો અમારી સાથે જો કરશન અને એનો ટેણીઓ પણ આવ્યા છે, અને જો એનું પણ ફેમિલી છે પાછળ। ટીના આવી છે અને બા છે, મયંકભાઈ પાછળ બેઠા છે। એકચ્યુઅલી હજી ખુશીમને સાથે લીધા નથી, બિકોઝ હમણાં જ રજાઓ પૂરી થઈ છે, તો બધાને પોતપોતાના કામ ધંધા જોવાના હોય, અને આમ પણ ધંધુકા થોડું દૂર છે, સો એમને જોડે લીધા નથી। અને જો પેડ્રોભાઈ પાછળ બેઠા છે। એકચ્યુઅલી રસ્તામાં અમારે ખુશીમને ફોન કરી રાખ્યો છે, તો પેડ્રોને અમે સાથે લઈ નથી જઈ રહ્યા કેમ કે રાજુભાઈના ત્યાં એમને મૂકવાનો છે। તો પેડ્રોને ત્યાં મૂકીને જઈએ છીએ। રસ્તામાં ખુશી એમને આવે છે એને લેવા માટે, તો એક નાઇટ ત્યાં રહેશે। સો જોઈએ કેવું રહે છે। બાબરીમાં જઈએ છીએ, પોસિબલ હશે તો ઘણી બધી ક્લિપો પણ એડ કરીશું, અને એમાં બી અમારો બેસ્ટ ફ્રેન્ડ એટલે કે કરશન સાથે છે, એટલે તો મોજ જ રહેવાની છે। ફૂલ બાકાજીકી મયંક કહે છે, તો જોઈએ હવે ત્યાં જઈએ છીએ કેવું રહે છે એ ત્યાં જઈને જ ખબર પડે। હાલ તો બસ 3:30 થઈ ગયા છે। આઈ થિંક 2-2.5 કલાકનું ડિસ્ટન્સ બતાવે છે। સો જોઈએ, હાલ તો જો અમે પહોંચ્યા છે આપણા ઘુમા પહોંચી ગયા। અને આકર્ષણનો ટ્રેનિયો એ નક્ષ હાય, અને આપણે આપણા ભાઈ પેડ્રોજી પિંડિયા આવી જાય, લાવો ચલો। સો ચલો મળીએ આપણે આગળ। તમે બને રહેજો, વિડીયો પૂરો જોશો તો જ વિડીયો જોવાની તમને મજા આવશે। સો સ્ટે ટ્યુન। હાલ પહોંચી આવ્યા છે આપણે હનુમાનજીના મંદિર, અને જો હું તમને બતાવું કે ભાઈ સૂઈ ગયા છે, એમને ખબર નથી કે એમની સાથે એક મોટો કાંડ થવાનો છે। એમને અહીંયા બી મૂકીને જવાના છે એવું ભાઈને ખબર છે નહીં। હવે જો આવી ગયા છે પલકબેન એમને લેવા માટે। જો આવી ગયા શુભમલાલ। કોને લેવા આવ્યા? પલકબેન। ઓ પલકબેન, મજામાં? લો લઈ જાઓ તારા ભાઈને। જા પલકબેન બોલાવો, જા। જો ભાઈલો ઊભો થઈ ગયો છે, પલકબેનને જોઈ ગયો છે। લઈ લો। ચલો આવજો, અને સાચવજો એને હો પાછા। શુભમલાલ એને સાચવજો। રાજુભાઈને જય માતાજી કહેજો। ચલો તો હવે સામે જ દેખાય છે વકીલભાઈ બ્રિજ, તો નીકળીએ હવે, તમે બન્યા રહેજો। સાડા 3 નીકળ્યા હતા, અને જો હાલ વાગી ગયા છે 4:30। સો ઓલમોસ્ટ 1 કલાક થયો, અને તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે બાવડા। હવે અહીંથી કેટલા કિલોમીટર બતાવે છે? 46 કિલોમીટર બતાવે છે। સોરી, હા બગોદરા પહોંચ્યા, સોરી બાવડા નહીં બગોદરા। કેટલું એટલે હવે 49 કિલોમીટર અહીંથી હજુ બતાવે છે। કેટલા વાગ્યાનું બતાવે છે ટાઈમ? 5:16। હવે 4:30 થાય છે। જોઈએ કેટલા વાગે પહોંચે। ભાઈ તારે મોડું નહીં થતું ને? ના, મારા મોડું તો ક્યાંય થતું નથી, તો જોઈએ છીએ હવે આગળ ક્યાંક હોલ્ડ કરવો પડશે। ફેદરા રોકાઈએ, ફેદરા ઓકે, ફેદરા કાઢીએ એટલે ફેદરા રોકાઈએ। બસ તમે બન્યા રહો। જો આ રસ્તો જે જાય છે એ જઈ રહ્યો છે ધંધુકા અને ભાવનગર જાય ને આ રસ્તો? હા, ભાવનગર। અને આ તમે જોઈ શકો છો આ બગોદરા અંદર જાય છે, અને આ જે ઉપર જાય છે લીંબડી હાઈવે છે। અને આ કાઠિયાવાડી હોટલ અમે કદાચ ગયા હતા ત્યારે લાસ્ટ ટાઈમ અહીંયા રોકાયા હતા।
ચલો તો હવે બધા કંટાળ્યા છે, થોડું ચાય નાસ્તા જેવું કરી લઈએ અને બધાને મસ્ત આ બાજુ ભાલમાં આવો અને ભાલની ચા ના પીવો તો લાગે કે ચા પીધી નથી. સો ચલો અહીંયા મસ્ત દાલ બાટીવાળું રેસ્ટોરન્ટ છે તો પહેલાં ચાય પી લઈએ. એની સ્પેશિયલ ચા પીવી છે ને ભાઈને કહ્યું છે કે ચા બનાવી આપો. જો તમને બતાવું, ભાઈ સ્પેશિયલ ચા બનાવી રહ્યા છે. સો જોઈએ કેવી છે ચાય. અને જો પાછળ મયંક અને પલકનું ફોટો સેશન ચાલી રહ્યું છે, જોઈએ કેવું રહે છે અહીંયા. ભાઈને કહ્યું હતું સ્પેશિયલ ચાય બનાવવાનું. ચાયનો કલર જોતા લાગે છે કે ચાય સુપર બની હશે. અને જો અમે બધા ચાય પી રહ્યા છીએ, મેં ભાઈ કંઈક ગલ્લીથી લઈ રહ્યા. ભાઈ ચાય કેવી છે? સારી છે. બધા એનો ઓપિનિયન છે કે ચાય સારી છે. તો ચલો હું પણ ચેક કરું કે કેવી છે. કરશનભાઈ તમને કેવી લાગી ચાય? અને જો સામે અહીંયા આપણે ગાડી પડી છે ને આ ધંધુકાવાળો મેઇન રોડ છે. તો ચલો પહેલાં પી લઉં ચાય. હવે બધાએ ચા પાણી કરી લીધા છે અને નીકળી રહ્યા છે અમે. અને ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. બોલો તમારું શું કહેવું? બસ લો. તો ચલો હું તમને બતાવું. અને ભાઈ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે અને એક ભાઈ ચલાવવાના. ભાઈ તમે લઈ લો છો? યસ, હવે આપણે ચલાવી લઈએ ને. એવું છે? સ્પીડ આઉટ થાય પછી. તો ચલો આગળ મળું તમને. જો ભાઈએ ગાડી ચાલુ કરી દીધી છે. તો જો મસ્ત સનસેટ થઈ ગયો છે અને હવે બધા અમે જઈ રહ્યા છીએ. જો પાછળની સાઈડમાં આ બધું કચર પચર ચાલુ કરી દીધું છે ખાવાનું. અને જો આપણે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે, મેં તમને આગળ કહ્યું એમ, મયંકભાઈ. હવે અહીંથી કેટલું બતાવે છે? નેવિગેશન ક્યાં છે ભાઈ? નેવિગેશન આ છે ઓવરબ્રિજ ધંધુકાનો. બસ હવે પહોંચવાયા છે. લોકેશન કરંટ લોકેશન મંગાવ્યું છે જ્યાં અમારે જવાનું છે ત્યાંનું. કરશન લોકેશન આવ્યું? હા, 400 મીટરથી લેફ્ટ ટર્ન બતાવે. 400 મીટર પછી લેફ્ટ ટર્ન. ઓકે, એક કામ કર, તારો ફોન જ મને આપી દે. ચાલ, આ ટ્રાફિક છે ધંધુકાની અને તમે જોઈ શકો છો આ છે ધંધુકા સિટીની અંદર જવાનો મેઇન ગેટ. આ સીન તમે જે જોઈ રહ્યા છો એ છે આખી બજાર ધંધુકા શહેરની. આ છે ધંધુકા બસ સ્ટેન્ડ. હા, આ એસટી બસ સ્ટેન્ડ છે. હા, આ ધંધુકાનું એસટી બસ સ્ટેન્ડ છે. અને જુઓ તમે આવી ટ્રાફિકમાં આપણા મયંકભાઈ કાર ડ્રાઈવ કરી રહ્યા છે. એમને પણ મજા આવી રહી છે. અરે બહુ. તો ફાઇનલી મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે હું જઈ રહ્યો છું ધંધુકા. અને ધંધુકા આવી ગયો છું. એકચ્યુઅલી અમારું આખું ગ્રુપ છે જે બધા મારા સાસરીવાળા છે. જો તમને આ બધા જ છે. Say hi! જો તો આ બધા જ છે. ભાઈ નાસ્તો વાસ્તો કર્યો કે નહીં બધાએ? હા, કોઈ રહી નથી ગયું ને નાસ્તા વગર? જો આ અજય અને આ સુંદર કહી દો હાય. The next day. અને અમે લોકો રેડી થઈ ગયા છે અને જો આવી ગયા છે અમારા જમાઈ એમની ગાડી લઈને. નિખિલ છે હાય. અને જો અમારો વિરાટ પણ બેઠો છે ને અમે જઈએ છીએ હવે મેઇન રોડ ઉપર ચા પાણી કરવા માટે. કેમ કે ઘરે તો સવારે ચા પાણી કર્યા છે પણ થોડું અલગથી કંઈક સ્ટ્રોંગ ચા પાણી કરવા છે, હે ને? હા, એટલા માટે તો જેવી છે જો ને. એટલે જઈએ મેઇન રોડ પર. પણ ખરેખર હવે અહીંયાની જે ગલીઓ છે ને ધંધુકાની વધારે પડતી આમ ટફેસ્ટ ગલીઓ કહેવાય ને જે, એમાંથી એક છે. હવે ફ્યુચરમાં ગમે ત્યારે આવવાનું થશે તો ક્યારેય બાય કાર નહીં આવીએ, નહીં? હા, બસ. કાં તો બસ કાં તો પ્રાઇવેટ વ્હીકલમાં જ આવીશું, પણ બાય કાર તો ક્યારેય નહીં આવીએ. કેમ કે બહુ તકલીફ. તમે જુઓ સામે અમે જઈ રહ્યા છીએ, સામે એક બીજી કાર આવી તો એ ભાઈને બિચારાને રિવર્સ લેવી પડી. ને અમે જુઓ એ રિવર્સ લઈ રહ્યો છે ને અમે એને સામે જઈ રહ્યા છીએ. એટલે એટલું ટફિશ છે આમાં. પ્રોપર જે ડ્રાઈવર હોય એનું જ કામ છે. એટલે ભાઈ મેં બી કાલની આવીને મારી ગાડી સેફ જગ્યાએ પાર્ક કરી દીધી છે. જ્યારે નીકળવાનું થશે સેકન્ડ હાફમાં ત્યારે જ હું મારી કાર નીકાળીશ. જો તમે કંઈક આ રીતની સિચ્યુએશન ક્રિએટ થઈ છે. બિચારા ભાઈ જો એમની બાજુમાં ગાડી અત્યારે આટલે સુધી રિવર્સમાં લાવ્યા અને હવે અમારી ઓવરટેક કરી રહ્યા છે.
તો જો ગાડી અહીંયા પાર્ક કરી છે અને ખોડિયાર હાઈવે રેસ્ટોરન્ટ પર આવી ઊભા છે અને આ છે ધંધુકાની કંઈક બજાર આ રીતે છે અને જો અમારા માણસો જઈ રહ્યા છે અંદર તો ચલો પહેલાં જઈએ અને ચાય નાસ્તો કરીએ મસ્ત. શું મંગાવો છો બોલો ભાઈ નાસ્તામાં? નાસ્તામાં મેથીના વિદ્યા વણેલા ગાંઠિયા પાપડા. તો હાલ અમે ધંધુકાના ડેપો પર ફરવા માટે આવી ગયા છે અને જો એ કંઈક આવું દેખાઈ રહ્યું છે. તો ફ્રી હતા તો થોડું થયું કે વિઝિટ કરી લઈએ. ભાઈ કેવું લાગ્યું તમને એસટી ડેપો ધંધુકાનો? વાંધો નથી આવ્યો. હા. હવે મૂડ ઓફ થઈ ગયો. એકચ્યુઅલી જો આ મહિના છે ને મહેમાન વધારે હતા ને તો શૂઝ કોઈ થામી ગયું છે એટલે ભાઈ થોડા ટેન્શનમાં છે. ટેન્શન ના લઈ મળી જશે ટેન્શન નહીં, તો મૂડ ઓફ. તો જો આ છે આપણો રાતનો માહોલ ટીઆરપી અને વાગી ગયા છે રાતના 10. તો ચલો હવે નીકળીએ. આમ પણ થાકી ગયા છે તો ઘરે વહેલા પહોંચી અને વહેલા આરામ કરીએ. તો ફાઇનલી અમે લોકો હવે ઘરે પહોંચવા જ આવ્યા છે અને ખૂબ મજા આવી આ 2 દિવસ. બધા રિલેટિવ સાથે મળીને સાસરીવાળા સાથે મળીને ખૂબ એન્જોય કર્યો 2 દિવસ. એકચ્યુઅલી સાચું કહું તો થાકી પણ ગયા છે અને રાતના ઉજાગરા પણ છે. સો બસ એની સાથે વિડીયોને એન્ડ કરું છું. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy die main, fat cigars, pull up like a shade.